વાગ્યા આપણી પાસે કયા કયા ઇમરજન્સી નંબર હોવા જોઈએ કે જે ક્રાઇસિસમાં આપણને યાદ નથી આવતા. 100 એટલે પોલીસનો નંબર, એ તો તમે જાણો છો. 101 એટલે ફાયરનો નંબર. 102 એટલે ફ્રી એમ્બ્યુલન્સનો નંબર. 102 અને 108માં શું ફરક છે? ફ્રી એમ્બ્યુલન્સ એટલે 102 અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ એટલે 108. આ બંનેને કન્ફ્યુઝ કરવાની જરૂર નથી. તમારે માત્ર એમ્બ્યુલન્સની જરૂર છે, પણ એના માટે એકદમ અર્જન્સી નથી તો 108ને ડિસ્ટર્બ ના કરશો. એની પાસે વધુ પ્રાયોરિટીમાં ઘણા બધા કામ હોય છે. આ સિવાયના ઘણા બધા એવા નંબર્સ છે કે જે આપણી પાસે નથી હોતા હાથ વગા. જેમ કે કોઈ પણ સિનિયર સિટીઝનને ક્રાઇસિસમાં મદદની જરૂર હોય તો 1091 1091 એ નંબર છે કે જેને તમે ડાયલ કરી અને આપણા દેશની અંદર મદદ લઈ શકો છો. 1091 અને 1291 આ બે ઓપ્શન સિનિયર સિટીઝન માટે છે. કોઈ બાળકો ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હોય તો બાળકોને આ નંબર ગોખાવીને રાખો, 1098 1098. દરેક બાળકને મોઢે હોવો જોઈએ, તમારા બાળકને આ નંબર મોઢે હોવો જોઈએ કે ક્યાંય પણ ક્રાઇસિસમાં ફસાય તો આ નંબર ડાયલ કરવાથી એમને ઇમિડિયેટલી મદદ મળી શકશે. ઘરની અંદર એલપીજી લીક હોય તો 1906 આ નંબર છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો. તમે બહારગામ ક્યાંક ગયા છો, ટુરિસ્ટ તરીકે ગયા છો અને તમારે મદદની જરૂર છે તો ટુરિસ્ટ હેલ્પલાઇન નંબર છે 1363 1363. આ નંબરને ઉપયોગમાં લઈ શકો છો. તમારી સાથે કોઈ રોડ એક્સિડન્ટ થાય નેશનલ હાઈવેની ઉપર તો 1033 અને રોડ એક્સિડન્ટ એમને આપણા શહેરની અંદર થાય તો 1073. રેલવે એક્સિડન્ટ જો તમારી સાથે થાય તો 1072 અને એ જ હેલ્પલાઇનનો નંબર છે 1097. માની લો કે આમાંના કોઈ જ નંબર્સ તમને યાદ નથી રહેતા, કોઈ ઇમરજન્સી નંબર તમને યાદ નથી, તો આપણો એક નેશનલ ઇમરજન્સી નંબર છે કે જે કોઈ પણ પ્રકારની ક્રાઇસિસ, ફાયરની જરૂર હોય, એમ્બ્યુલન્સની જરૂર હોય, પોલીસની જરૂર હોય, કોઈ પણ ઇમરજન્સીની અંદર કામ લાગી શકે એમ છે. એ નંબર છે 112 112 112. આ નંબર ખાસ યાદ રાખવા જેવો છે. આજે આ બધું મને યાદ આવ્યું છે કારણ કે એક છોકરીએ હમણાં અમદાવાદની અંદર પોતાની સાથે થયેલા ડોમેસ્ટિક વાયલન્સમાં ક્રાઇસિસમાં અભયમનો નંબર યુઝ કર્યો 181 અને એણે એની પરથી પોતાના માટે મદદ મંગાવી. આ નંબર એને યાદ હતો એટલે એ પોતાને મદદ કરી શકી. તમારા ઘરમાં પણ દરેકે દરેક વ્યક્તિને જો આ નંબર યાદ હશે તો તમે તમારા ઘરના લોકોને, તમારી પોતાની જાતને ક્રાઇસિસમાં મોટી મદદ કરી શકશો. Save this.